આપણે આ તલ 35 થી 40 દિવસના થઈ ગયા છે અને નિંદામણ થઈ ગયું છે અને પાણી પણ પાઈ દીધેલું છે। આ રીતના તલ છે, એનું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું એટલે આને પાણી પાઈ દીધું। इसमें डाली पड़ रही है, काफ़ी अच्छी ग्रोथ हो रही है। देखो ये डाली फूट रही है, इस तरफ भी 2 डाली निकल रही है। इसके 20-20 में 6 से 8 इंच 10 इंच की जगह छोड़ रख दी है, इसकी छोड़ की ग्रोथ अच्छी से हो। देखो जी, काफ़ी अच्छा दिख रहा है। ये 40 दिन के तल है हमारे, 40-45 दिन के हुए हो गए। और इसके आगे क्या होता है मैं एंड तक देखना। आ 2-2.5 મહિનાના તલ થાય પછી આ રીતનું તલના ડોડવા આવે છે અને એમને 10-10 સામસામા ડોડવા હોય ને 10-10 12-12ની લાઈન લાગી જાય છે અને આને પાણી પુષ્કળ હોય તો આ રીતના સાઈડમાંથી પણ ફૂટે છે નાના નાના ડોડવા। જોકે તમને બતાવું, એક ઓલામાં 4-4 5-5 ડોડવા થઈ જાય છે। જો આ છોડવામાં કઈ રીતના છે, સાઈડમાંથી ફૂલ ફૂટે છે અને એક સાથે 4-4 5-5ના ઝુમખા થાય છે। આવું થાય એટલે ખેડૂતની ખુશીનો કંઈ પાર નથી રહેતો કે ભાઈ 3 વર્ષમાં સારો એવો નફો મળશે એવી લાલચ લાગે છે। પાંદડા તોડીને બતાવી દીધા મેં તમને, તો એવું લાગે નહીં કે આ બનાવટી છે। સરસ મજાના તલ થઈ જાય છે। ટાઈમે ખાતર, પાણી અને મહેનત 3 વસ્તુ સરખી મળે એટલે સારું થાય। આ આખું ખેતર દેખાય છે લીલુંછમ। આ ઉનાળામાં જો આવો લીલો નજારો જોઈ ને આનંદ થાય છે। આ વચ્ચે છે ને થોડુંક પાણી ભરાય, એમાં છોડવા વહી ગયેલા છે, બાકી સરસ મજાના તલ થઈ ગયા। ખૂબ સારા એવા તલ છે। પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ।